તમામ ગુજરાતની કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખાઓની જરૂર છે. તમારી વચ્ચે આજે આવ્યો છું. તમે મને જે જ્યાં સુધી ખજૂરભાઈ આપનો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાવી નથી. એટલે તમને કેવા આવ્યો છું ખાસ ગામની ગીરની અંદર હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં અને આ ગુજરાતીઓનો પ્રેમ છે કે આજે ઘરે ઘરે ખજૂરભાઈને પ્રેમ મળી રહ્યો છે. પણ આજે તમામ ગુજરાત તો આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખાઓની જરૂર છે. કારણ કે કોની સામે બોલવું ક્યાં બોલવું આ તમારી વચ્ચે આજે આવ્યો છું. તમે મને જે પણ સવાલ પૂછશો એનો હું તમને જવાબ આપીશ. પણ ગુજરાતની અંદર એવા કોઈ લુખાઓના જવાબ નથી દેવાના આપણે. કારણ કે મારું જીવન આ તમામ જેટલા ગુજરાતના લોકો છે તમામને કહીશું કે મારું જીવન વટથી જીવો છું. તો ખંડણી બાજુ હોય 50-50 લાખ રૂપિયાની તો કોઈના બાપથી નથી મિત્રો. અને એવા ખંડણીખોરોને કહેવાનું ખાસ કે આ હંભળો એવા ખંડણીખોરોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે. અને તમારથી ખાઈ ઉખાડી લેજો. જ્યાં સુધી ખજૂરભાઈ આપનો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી. એટલે તમને કેવા આવ્યો છું ખાસ ગામની ગીરની અંદર ખજૂરભાઈ સેવા કરતા હતા ત્યાં સુધી હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારા લાગતા હતા. પણ જેવા ખજૂરભાઈ તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટમાં દુખવા મળ્યું. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન કરે. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ ધંધામાં આગળ આવે કે ન આવે. કલાકારોને ધંધા કરવો જ નહીં. કલાકારોને ધંધા કરવાની જગ્યાએ અમારે સ્ટેટ બિઝનેસ કરવા તમારે કઈ કમાવું નહીં. પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસમાં એવા 3-4 તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂરને સાઈડમાં કરશું તો આપણે મેળ પડશે. પણ એવા લોકોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે. આ પ્રેમ છે તમારો બધાનો. સવારના 9 વાગ્યાના તમે અહીંયા આવીને તડકાના મારી હાથી ઉભા છો નહીં. પ્રેમ છે તમારો. હું ઘર બનાવું છું. હું કામ કરું છું. મનથી કરું છું. પૈસાનો સવાલ છે જ ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે. અને જે સેવાભાવી સેવા કરતું હોય પૈસાનો સવાલ નથી. મારી બાઈ મારી ઘરવાળી મારા પરિવારને મૂકીને તમારી હાથું આવું છું. એમના નથી આ નકર કરોડો રૂપિયા છે લોકો પાસે પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું. લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમે થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા. તમને રૂપિયા નથી હોતા. તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈનો હું ભાઈ છું. કોઈ મને ભગવાન માને છે, કોઈ મને પિતૃ માને છે. ત્યારે તમે બધા આવ્યા છો મારી હાથે. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા નહોતા હોય કાંડાની કમાણીથી મહેનત ન કરવી હોય એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે.
આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થાવો તો નહીં. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. થાઓ કે નહીં? આ વોટનો સવાલ છે, પ્રતિષ્ઠાનો સવાલ છે. જ્યારે હું કોમેડી વતન કરતા બહુ સ્પષ્ટ વાત કરું છું. આજે એક સમજવા જેવી, જે યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું કે મારી બ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે, અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની એમાં ઓછી કમાણી છે. પણ તોય આ તમામ લોકોને કહું છું, કોમેડી વિડીયો બનાવતા નથી, સેવા કરું છું. રમી સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે, પણ નથી કરતો કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવ્યું છે કેમ, પણ હજી કરવા ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાયા છો ને, આવનારા સમયમાં તમામને કહું છું, મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું, જવાબ જેને આપવાનો હોય એને આપવાનો હોય. હા કે ના? તમે પ્રેમ કરો છો કે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપું તો નામ બદલી દેજો, મારો વાત છે. અને કોઈના પાપથી ઉભો નથી કહું છું. લોકોના કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર, તમામને કહું, 10 રૂપિયા તમે કમાતા હોય, 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. એમાં ખોટું હું મેં કીધું, ખોટું મેં હું કીધું. લોકોની સેવા કરી, 3-3, 4-4 વાગ્યા સુધી પડ્યા રહેવું જગ્યા પર, રાજ્યના ઘરમાં ઊંધું થઈ જાય. તમે ખાલી બોલી હતો, અને આજે તમારા ગામની અંદર આવો છું, દાદાના હાથ પગ નથી, માજીને પોતાના નથી, એવાનું ઘર બનાવવાનું, મને એમાંથી શું પડી જાય? પણ ગુજરાતના હરેક ખૂણામાં ઘર બનાવવા છે મેં. પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, જયારે તોપતે વાવાઝોડું આવ્યું હતું ને, અહીંયા 8 મહિના પડ્યો રહેતો. અહીંયા 8 મહિના મને એમ કે મારા ભાઈ, મારી માતાઓ, મારી બહેનો, મારી ડોહીમાં કોઈ હેરાન ન થાય. આ કોઈને નો ખબર હોય તો કહી દઉં, તોપતે વાવાઝોડામાં 8 મહિના તમારી ધરતી પર રહેતો ગાંધી જીવનની અંદર. કઈ લઈ લેવાની ભાવના નથી. પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. આવનારી જનરેશન છે, આપણે ગાડી બોલવી છે કે આગળ બધું નક્કી કરો. આપણા છોકરાઓ, આવનારી જનરેશન દારૂ, સિગરેટું, લુખ્ખાગીરી કરતી આગળ વધીએ કે સારા કામ કરતા આગળ વધીએ, એ તમે મને નક્કી કરીને કહેજો હવે. અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે. ભાઈ કરશો કે નહીં? આજે તમે ખજૂરી આરે છો કે નહીં? આજે ના, આ તમારો પ્રેમ છે. હાલાવ હંમેશા તમામ લોકોને કહું છું, બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું, અને ગામના જેટલા કડિયા હોય, જેટલા મજૂરો હોય, તમારી ઘરે પ્રસંગ છે, એ રીતના આપણે કામ કરવાનું છે. ભાઈ કરશો કે નહીં? પ્રેમ આપશો કે નહીં? અને આજે આ તમે બધા એટલા લખી કે તમારા ગામની અંદરથી 500-500, 1000-1000 લોકો આ વિડીયો દાદાને મોકલો કે આનું ઘર બનાવો. તમારી ભાવના એવી, તમારી ભાવના શુદ્ધ છે કે ભાઈ આ મારા કંઈક કરે છે તો લોકો માટે દોડે છે. એટલે આપણે મળીને આ દાદા દાદીનું ઘર બનાવવાનું છે. પ્રેમ આપતા રહેજો. આઈ લવ યુ સો મચ. એક સાથે બધા બોલશું, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ગાંધીગીરની અંદર તમે મને નહીં કેમ તોય કીધું કે ગાંધીગીરની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, બાયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે, હનુમાન દાદાનો આશીર્વાદ છે મારા વાલાઓ. અને તમને મારી વાત કરું તો તેલની મેં શરૂઆત કરી ખજૂરભાઈ સિંગલની,
હનુમાન દાદાના દર્શન કરવા ગયો, બાટલો લીધો હાથમાં અને ઈ તેલની બોટલ મેં દાદાને ચડાવી, ત્યારે અંદરથી એવો ભાસ તો હનુમાન દાદાની શોધે એક શબ્દ ખોટો હતો કે તું મને તેલ ચડે છે, મને તેલ ચડે છે, તું વહેલા મૂંઝા છે, હું તો તારી અને બેઠો છું. આ હનુમાન દાદાનો આશીર્વાદ છે અને તમામ લોકોને કહું છું કે સારું આપણે લોકોને ખવડાવીએ. ખજૂરભાઈ સિંહ તેલ લોકો માટે દિવસ રાત બોલું છું કે તમે મારું તેલ નહીં લો, હા કે ના? એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર 2 રૂપિયા ભલે મોંઘું હોય પણ જે કમાવ છો ને સોનામાં જ વાપરું છું, આ વોટથી કહું છું. એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું સિંગ તેલ પોડાવી દેજો, હા કે ના? તમને નો કહેવું, મારી બહેનોને કહેવાનું રસોડો એ સંભાળે. તમારે નીકળી ભાખરી ઉઠાવી છે, બહેનોને મારે કહેવાનું કે ઘરવાળા બાફો કે ભાઈ હવે રસોડામાં તો શું છે, ખજૂરભાઈનું સિંગ તેલ કેવો કે નહીં? એ બા તમને કહું હવે બા દોડતા થઈ ગયા હોય, એ તો રોટલા નહીં કરતા હોય, પણ મારી માતાઓ, મારી બહેનો, ગાંધીગીરની તમામ બહેનોને કહેવાનું કે તમારું પ્રેમ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, મળીને આગળ વધવાનું છે. અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું, કોઈનો ભાઈ છું, મને જે માનતા હોય, પણ આવનારા સમયની અંદર ગુજરાતની અંદર જે કાચા મકાનો છે ને આપણે પાટા મળીને દોડવાનું છે અને ગરીબો માટે દોડતા રહીશું. એટલે હવે અહીંથી સીધો જઈશ, આપણે પેલા તો રામજી મંદિરના દર્શન કરવાના, દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે. હવે અહીંયા જ પેડો રહેવાનો છું, એને જે દેવું હોય તે, બાકી આપણે તો અહીંયા જ રહું. રોજા પાછા તમે સંડાસ ઉપર ચડી ગયા ને પડે નહીં, સંડાસ બાથરૂમ ઉપર ચડી ગયા બોલો. પણ આ પ્રેમ છે તમારો, ગુજરાતીઓનો પ્રેમ. અને જ્યાં જ્યાં જાઉં છું તમામ લોકો મને કહે છે ખજૂરભાઈ મંજાતાની અમે તમારી હારે બેઠા છીએ, એ છે ગુજરાતીઓનો પ્રેમ. એટલે હવે મોજ કરતા રહેજો, જ્યાં પૂજાને તો મને કહેજો તમારી હારે જ બેઠો છું. અને સીધો અહીંથી જઈશ, દાદાના દર્શન કરશું અને તમારા ગામની અંદર જે દાદા દાદી છે ને ઘર બનાવવાની શરૂઆત કરશો. એક સાથે બધા બોલજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પેલા આમ નો આને જોરથી બોલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે બધાને આ ઉપર જે બહેનો સીડા છે બધાને કહી મારી માસીના આમ છે, એક સાથે બધા બોલશો. આવી રીતના નહીં હાલે ભાઈ, આ અવાજ નેપાળ સુધી આવ્યો છે. એક બે ને 3 કહું ને એટલે હૂપ છે ને હૂપ, એ નેપાળ સુધી સંભળાવવું જોઈએ. 1 2 3, 1 2 3. આ પ્રેમ છે ભાઈ, અને હનુમાન દાદાના આશીર્વાદ મળી ગયા છે. મળીને હવે લડવાનું છે, મોજ કરવાની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે જેટલા લોકો પોતાનો કિંમતી સમય, મારો 10:30 વાગે આવવાનો હતો, થોડુંક નાનું થઈ ગયું, એના માટે હું 2 હાથ જોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું. કારણ કે તમારી ઘરે જમવાનું આ તે અડધા લોકો ભૂખ્યા આવા ખાતા પીતા વગરના, એટલે એ બધાનો ખૂબ ખૂબ આભાર. આઈ લવ યુ ગાંધીગીર. મને લાગે હું ઘરે બોલતો ન જાઉં. ખૂબ ખૂબ આભાર. આઈ લવ યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ